આપનું સ્વાગત છે। એચએમપીવી વાયરસના ગુજરાત સહિત ભારતના 4 રાજ્યોમાં 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું। ગુજરાત સહિત ભારતના 4 રાજ્યોમાં એચએમપીવી વાયરસના 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે। આ વાયરસ શ્વસન તંત્રને અસર કરતો અને નબળા રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની વધુ જોખમકારક સાબિત થતો હોય છે। ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈ તમામ તબીબી કેન્દ્રો ને સતર્કતા રાખવા માટે સૂચના આપી છે। શંકાસ્પદ દર્દીઓના નિદાન માટે વિશેષ આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે। એચએમપીવી વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગે લોકોને શારીરિક સફાઈ રાખવા, સામાજિક અંતર જાળવવા અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા સૂચના આપી છે। તબીબી નિષ્ણાતોએ આ વાયરસના ફેલાવા પર અભ્યાસ શરૂ કર્યો છે અને તબીબી તકેદારી વધારવાનું સૂચન કર્યું છે। દેશના અન્ય રાજ્યોમાં પણ વાયરસના સંભવિત ફેલાવા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। લોકોમાં ગભરાટ ફેલાવાની જગ્યાએ જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયાસશીલ છે। હ્યુમન મેટાન્યુમોનિક વાયરસ અંગે અમને ગુજરાત સરકારશ્રીની એસઓપી મળી ગયેલ છે। આ અંગે પ્રિપેરેટર્સની વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન વર્ગ 1 ઉપલબ્ધ છે। મેડિકલ ઓફિસરની તમામ જગ્યાઓ ભરાયેલી છે। વધુમાં જે દવાઓની વાત કરીએ તો અમે તમામ પ્રકારની એન્ટીવાયરલ મેડિસિન અને ખાસ જે અસર કરતા હોય બાળકો છે અને મોટી ઉંમરના વૃદ્ધો મેડિસિનનો સ્ટોક અમે અમારી પાસે ખરીદી થયેલ છે। અને બીજું કે આ અંગેનો 10 બેડેડ આઇસોલેશન વોર્ડ પણ અમે તૈયાર કરેલ છે। અમારી પાસે પીડિયાટ્રિક આઈસીયુની પ્રિપેરનેસ ચાલુ છે અને દવાઓ મેન પાવર તમામ પ્રકારની પ્રિપેરનેસ અમારી એસવી ધોરાજી ખાતે પૂર્ણ કરેલી છે।